બાળકો, આજના વિડીયોમાં આપણે કલસોરની ચોપડીમાં 7મો પાઠ છે, એક છલાંગે દરિયો કૂદ્યો, તેનું નવી સ્વાધ્યાય પોથીમાં જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેના વિશે શીખવાના છીએ અને તેના વિશે વાત કરવાના છીએ. તો 7મો પાઠ છે, એક છલાંગે દરિયો કૂદ્યો, તેનું સ્વાધ્યાય કાર્ય છે એ આપણે આગળ જોઈએ. તો એમાં પ્રશ્ન 1 છે, નીચેના વાક્યો કોણ ન બોલી શકે તે પાઠના આધારે કૌંસમાંથી પસંદ કરીને જવાબ લખો. જો કોણ બોલે છે એ જવાબ નથી લખવાનો, કોણ ન બોલી શકે, કોણ ન બોલી શકે એના વિશે જવાબ વિચારીને આપણે જવાબ લખવાનો છે. તો પેલું વાક્ય છે, મારી પૂંછડી સાજી રહી. તો એ કોણ બોલી શકે? જો એ હનુમાન બોલતા હતા, પણ આપણે જવાબ એવો લખવાનો છે કે કોણ ન બોલ્યું હોય, તો એ રાવણ ન બોલી શકે. આપણે જવાબમાં લખીશું રાવણ. બીજું છે, હનુમાન આજે તો આપણે નહીં રમીએ, મારે બહુ કામ છે. તો એ કોણ બોલ્યું હોય? તો એમની માતા બોલ્યા હતા, પણ આપણે જવાબ શું લખવાનો છે? કોણ ન બોલી શકે? તો એ હનુમાન ન બોલી શકે. તો આપણે જવાબ લખીશું હનુમાન. ત્રીજું છે, મહારાજ આ વાનર તો બહુ જ ડાહ્યો છે, તેણે આપણે અશોક વાટિકામાં કોઈ જ નુકસાન નથી કર્યું. તો એવું તો કોઈ બોલ્યું નહોતું. ખરેખર તો સૈનિકો બોલ્યા હતા કે આ વાનર ખૂબ જ તોફાની છે અને અશોક વાટિકામાં ખૂબ જ નુકસાન કર્યું છે. તો એ રાવણ સૈનિક છે એ આવું ન બોલી શકે, કેમ કે તે એવું કહેતા હતા કે તોફાની છે અને નુકસાન કર્યું છે. તો એનો જવાબ આવશે સૈનિક. ચોથું છે, આ વાનરને જેલમાં ન પૂરતા તેનું સન્માન કરો, એવું કોણ ન બોલી શકે? હનુમાન કે રાવણ? તો કે રાવણ એવું ન બોલી શકે. તો જવાબ આવશે રાવણ. પાંચમું છે, તમે આસન નહીં આપો તો ચાલશે, હું ઊભો રહીશ. આવું કોણ ન બોલે? કે હનુમાન ન બોલ્યા હોય, કેમ કે એમણે તો કીધું હતું મને આસન આપો. તો એનો જવાબ આવશે હનુમાન. આગળ પ્રશ્ન 2 છે, પાઠમાં આવતા કેટલાક શબ્દોના અર્થ અહીંયા આપવામાં આવેલા છે. તો પાઠની અંદર જે શબ્દો આવે છે ને એનો અર્થ અહીંયા લખેલો છે. આપણે શું કરવાનું છે? તેને જોઈને તેની સામે પાઠમાં આવતા તેના સમાનાર્થી શબ્દ શોધો અને તે વાક્ય ફરીથી લખો. અને જે અહીંયા આગળ ચોરસ આપેલું છે તેમાં તે આ જે શબ્દ છે એ આપણે શોધવાનો છે, તે એ પાના નંબર પર આપેલો છે, જેથી એ શબ્દ શોધવામાં સરળતા રહે. એટલે અહીંયા પાઠ્યપુસ્તકના પેજ નંબર આપણને આપવામાં આવેલા છે. એમાં જો એક ઉદાહરણ આપેલું છે, ધીમે ધીમે હસવું. હનુમાનજી છે ધીમે ધીમે હસતા હતા, એનું વાર્તાની અંદર શું શબ્દ લખેલો છે? તો કે મરક મરક હસવું. હનુમાનજી મરક મરક હસતા હતા અને એનું વાક્ય એ લખ્યું છે કે એ તો મરક મરક હસતા રહ્યા. તો આખું વાક્ય છે એ પાઠમાંથી જોઈને અહીંયા લખેલું છે. એવી રીતે આપણે આગળ બધા વાક્યો છે એના અર્થ પાઠમાંથી શોધવાના છે અને એ વાક્ય આપણે શોધીને લખવાનું છે. તો સર્વપ્રથમ પેલું વાક્ય છે, થોડા સમયે, થોડા સમયે. તો એ આપણે 104 પાના નંબર પર શોધવાનું છે. તો 104 પાના નંબર ઉપર આપણે જોઈએ. તો આ 104 પાના નંબર છે. જો 104 પાના નંબર છે. તો એની અંદર આપણે થોડા સમયે આખા પાનાની અંદર આપણે એવો અર્થ થતો હોય એવો શબ્દ આપણે ગોતવાનો છે. તો એમાં થોડા સમય માટે એમાં આવે છે ખૂબ જ ઝડપથી. તો એમાં આ વાક્ય આપણે લખવાનું છે, હનુમાન બધા કામ ખૂબ જ ઝડપથી પતાવી દે. તો અહીંયા આપણે પહેલા અર્થ લખવાનો છે, થોડા સમય એટલે ખૂબ જ ઝડપથી. હવે વાક્ય શું લખશું? કે વાક્ય અહીંયા જોઈ લઈએ, હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. આગળ બીજું છે, દરિયો પાર કરીને. તો એનો અર્થ શું થશે અને એ વાક્ય શું થશે? તો એ આપણે લખવાનું છે પાના નંબર 107 જોઈને. તો પાઠ્યપુસ્તકમાં આપણે 107 પાના નંબર જોઈએ, 105, 106 અને 107 આ પાના નંબર ઉપર આપણે જોવાનું છે. એમાં
દરિયો પાર કરીને એનો અર્થ શું થાય એ આપણે લખવાનું છે. તો અહીંયા જો એક શબ્દ આપેલો છે દરિયા પાર. એ કહે છે કે એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. તો એનો દરિયાની પાર એટલે દરિયા પાર એવી રીતનો એનો અર્થ થશે. તો અર્થ પહેલા લખીએ આપણે. દરિયો પાર કરીને એટલે દરિયા પાર. હવે વાક્ય આપણે એમાં જોઈને લખવાનું છે. તો એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. તો એ વાક્ય આપણે અહીં લખી નાખીએ. એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. ત્રીજું છે બગાડી નાખવું. તો બગાડી નાખવું એ આપણે 107 પાના નંબર પર જ આપણે એ પણ શોધવાનું છે. તો બગાડી નાખવું એવો અર્થ થતો હોય એવું શું છે આમાં? જો અહીંયા સૈનિક બોલે છે, મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. તો ખેદાન મેદાન જે શબ્દ આવ્યો એનો અર્થ છે. તો અહીંયા આપણે એનો અર્થ લખીએ. બગાડી નાખવું એટલે ખેદાન મેદાન કરી નાખવું. હવે એનું વાક્ય આપણે લખવાનું છે. તો વાક્ય એમાં જોઈને લખી નાખીએ. તો શું છે વાક્ય? આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. જવાબ લખીએ. આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. બરાબર છે. તો આવી રીતે એનું લખવાનું છે. આગળ ચોથું છે પૂંછડીનું આસન. તો એના માટે શબ્દ કયો આવ્યો હતો અને એ આપણે કયા પાના નંબર ઉપર શોધવાનો છે? 108 પાના નંબર ઉપર. તો આપણે 108 પાના નંબર ઉપર જોઈએ. તો આગળનું પાનું 108 નંબર છે. તો એમાં પૂંછડીનું આસન એમણે બનાવ્યું. તો એ ક્યાં છે શબ્દ? અહીંયા છે પૂચ્છાસન. તો એનો અર્થ આપણે લખી નાખીએ પૂચ્છાસન. હવે વાક્ય આપણે લખવાનું છે. તો વાક્ય લખવા માટે અહીંયા જોઈ લઈએ. તો શું છે? હનુમાન પોતાના પૂચ્છાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. તો એ વાક્ય આપણે અહીંયા લખવાનું છે. હનુમાન પોતાના પૂચ્છાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. આગળ જુદી જુદી જગ્યાએ એ આપણે પાના નંબર 109 પર ચેક કરવાનું છે. પાના નંબર 109. તો જુદી જુદી જગ્યાએ એમણે આગ લગાડી. તો એનો શબ્દ જો અહીંયા લખેલો છે હનુમાનજી બીજી જગ્યાએ પૂંછડી અડકાડે અને ઠેક ઠેકાણે. જો ઠેક ઠેકાણે એટલે જુદી જુદી જગ્યાએ. તો એનો અર્થ આપણે લખી નાખીએ. ઠેક ઠેકાણે. વાક્ય એમાં જોઈને લખી નાખીએ. વાક્ય શું છે? કે ઠેક ઠેકાણે આગ લાગી. ઠેક ઠેકાણે આગ લાગી. બરાબર છે. આગળ અહીંયા એક જાહેરાતનું પોસ્ટર આપેલું છે. જાહેરાત જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા એક શાળાનું નામ છે એકલવ્ય પ્રાથમિક શાળા વડોદરા અને હરીફાઈનું નામ છે છોટા હનુમાન હરીફાઈ. સૌથી ઊંચું કૂદો અને ઇનામ જીતો. પછી એનો સમય છે સવારે 8 થી 11 અને એ કોણ ભાગ લઈ શકે? તો કે ફક્ત શાળાના બાળકો માટે જાહેરાત છે. તારીખ છે 3 જાન્યુઆરી અને 2021 અને શનિવારનો સમય છે. સ્થળ છે શાળાનું મેદાન. અને ભાગ લેવો હોય તો કોનો સંપર્ક કરવાનો છે? પવન કુમારનો સંપર્ક કરવાનો છે. અને અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે. તો આ એક જાહેરાતનું જે પોસ્ટર છે તેના આધારે આપણે પ્રશ્નોના નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપવાના છે. તો એમાં
પહેલો પ્રશ્ન છે, સ્પર્ધાનું નામ શું છે? સ્પર્ધાનું નામ, તો કે સ્પર્ધાનું નામ છે છોટા હનુમાન હરીફાઈ છે. તો જવાબ લખીએ. સ્પર્ધાનું નામ છોટા હનુમાન હરીફાઈ છે. બીજો પ્રશ્ન છે, સ્પર્ધાનું નામ છોટા હનુમાન હરીફાઈ કેમ રાખ્યું છે? તો સ્પર્ધાનું નામ છોટા હનુમાન હરીફાઈ શા માટે રાખ્યું છે? તો કે હનુમાનજી છે એ નાના હતા ત્યારે ખૂબ જ ઊંચા ઊંચા કૂદકા મારતા હતા, એટલે હનુમાનજીના એ સ્વભાવ ઉપરથી આ જે કૂદકો મારવાની સ્પર્ધા છે એનું નામ છોટા હનુમાન હરીફાઈ રાખવામાં આવ્યું છે. તો નો જવાબ આપણે લખીએ. તો કૂદવાની સ્પર્ધા હનુમાનજીના સ્વભાવના લીધે નામ છોટા હનુમાન હરીફાઈ રાખવામાં આવ્યું હશે. આગળ ત્રીજો પ્રશ્ન છે, સ્પર્ધાનો સમય. સ્પર્ધાનો સમય શું છે? તો કે સ્પર્ધાનો સમય આમાં જોઈએ આપણે તો સ્પર્ધાનો સમય છે સવારે 8 થી 11. તો જવાબમાં આપણે લખીએ કે સ્પર્ધાનો સમય છે સ્પર્ધાનો સમય સવારે 8 થી 11 નો છે. આગળ પ્રશ્ન છે, સ્પર્ધા કઈ શાળાના મેદાનમાં છે? કઈ શાળાના મેદાનમાં છે સ્પર્ધા? તો જવાબ જોઈએ આપણે પોસ્ટરમાં જોઈ કે સ્પર્ધા છે એ એકલવ્ય પ્રાથમિક શાળા વડોદરાના મેદાનમાં છે. એકલવ્ય પ્રાથમિક શાળા વડોદરા. તો જવાબમાં એ શાળાનું નામ આપણે લખવાનું છે. સ્પર્ધા એકલવ્ય પ્રાથમિક શાળાના મેદાનમાં છે. તો આ શાળાના મેદાનમાં એ સ્પર્ધા થવાની છે. આગળ શું આ અમદાવાદના બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે? તો આપણે પોસ્ટરમાં જાહેરાતમાં જોઈ લઈએ કે લઈ શકશે કે નહીં. તો જાહેરાત છે એમાં અહીંયા જો લખેલું છે કૌંસમાં ફક્ત શાળાના બાળકો માટે જ છે. તો એ વડોદરામાં છે. તો અમદાવાદના બાળકો છે એ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. તો અહીંયા જવાબ લખીશું આપણે. અમદાવાદમાં ભણતા બાળકો સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે. બરાબર છે, એવી રીતે જવાબ લખવાનો છે. આગળ અહીંયા એક કવિતા આપેલી છે, ગીત આપેલું છે. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલી પેજો મારા રામને. જો એક ગીત છે ને એ આપણે પાઠ્યપુસ્તકમાં પણ આવે છે અને એના આધારે આપણે નીચે થોડાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, હનુમાનજી દેજો સંદેશો આપે તો એ શું બન્યા કહેવાય? હનુમાનજી સંદેશો આપે તો એ શું બન્યા કહેવાય? તો કે એ સંદેશો હનુમાનજી આપે તો એ દૂત બન્યા કહેવાય. અહીંયા જવાબમાં આપણે લખવાનું છે બ. આગળ બીજો પ્રશ્ન છે, રામના વિયોગની વેદના સહુ છું. એટલે શું? તો કે રામના આવવાની રાહ જોઉં છું, રામ નથી એથી દુઃખી છું, રામની
બદલે હું વેદ વાંચું છું, રામની સાથે નથી જવું તોય એ પરાણે લઈ જશે એટલે દુઃખી છું. આમાંથી કયો જવાબ આવશે? તો કે રામ નથી એટલે દુઃખી છું. તો અહીંયા પણ જવાબ આવશે બ. ત્રીજું છે વહેલા મોકલજો મારા રામને. આવું હનુમાનજીને કોણ કહે છે? રાવણ, સૈનિક, માતા અંજલિ કે સીતા? કોણ એવું બોલે છે? તો કે સીતા બોલે છે. અને જવાબ આવશે ડ. ચોથું છે માથું શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાણો છે? તો માથું શબ્દ માટે આપણે કાવ્યમાં જોઈ લઈએ તો કે અહીંયા 10 મસ્તક ને 20 એના હાથ છે. જો મસ્તક શબ્દ કાવ્યની અંદર વપરાણો છે. તો આપણે જવાબની અંદર લખીએ કે મસ્તક શબ્દ વપરાણો છે અને બોક્સની અંદર અ લખવાનું છે. પાંચમું છે દેજો, લેજો, વહેલા. જો દેજો તો લેજો શું છે? દેજો તો લેજો. વહેલા તો શું થશે? દેજો તો લેજો, વહેલા તો મોડા થશે. કેજો, મોકલજો, કહેજો એ બધા છે એ દેજો એની હારે આવે છે, પ્રાસ મળે છે. વહેલા સાથે મોડા પ્રાસ મળે છે. તો જવાબની અંદર આપણે લખશું મોડા અને બોક્સમાં લખીશું બ. આગળ પાંચમો પ્રશ્ન છે શબ્દને યોગ્ય રીતે જોડી અને વાક્ય બનાવો. જો એક ઉદાહરણ આપેલું છે. અહીંયા ગુલાબ છે, અહીંયા 3 શબ્દો છે ઊંડું, કડવું અને ગુલાબી. તો ગુલાબારે એમાંથી કયો શબ્દ મેચ થાય છે અથવા તો એને લાગુ પડતો હોય એવો શબ્દ કયો છે? તો કે ગુલાબી છે. ગુલાબ અને ગુલાબી. હવે અહીં વાક્ય એનું બનાવ્યું છે મને ગુલાબી ગુલાબ ગમે છે. મને ગુલાબી ગુલાબ ગમે છે. તો આ ઉદાહરણ આપેલું છે એના આધારે અહીંયા આપણે વાક્યો બનાવવાના. જો પેલું છે ઘોડો, તો એમાંથી એને અનુકૂળ હોય એવો શબ્દ કયો છે? સફેદ, ખાટો, ખડખટાટ. તો એમાંથી એક પણ શબ્દ એને લાગુ નથી પડતો. સફેદ શબ્દ છે એ ઘોડાને લાગુ પડે છે. તો એનું આપણે વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે વાક્ય બનાવશું? તો લખીએ મને સફેદ ઘોડો ગમે છે. બીજું છે કૂદકો, અને એની અમે 3 શબ્દો છે દયાળુ, કાળો અને ઊંચો. એમાંથી કૂદકા સાથે બંધ બેસતો હોય એવો શબ્દ કયો છે? તો કે ઊંચો. તો ઊંચો કૂદકો હોય. તો વાક્ય લખીએ હું ઊંચો કૂદકો મારી શકું છું. બીજું છે ઘર, એમાં મોટું, મીઠો અને લાલ. તો આ એ 2 શબ્દો છે ઘરને કાંઈ બંધ બેસતા નથી. મોટું છે ઘર સાથે બંધ બેસે છે. તો એનું આપણે વાક્ય બનાવીએ મને મોટું ઘર ગમે છે. તો આટલું આ પાઠની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપેલું હતું એની અંદર આપણે આટલું શીખવાનું હતું અને એ નોંધ કરવાની હતી.